નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 23 નવેમ્બર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષા લક્ષી કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ પર જોવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસ 2025 આપણે ક્યારે મનાવ્યો? તો 21 નવેમ્બરના રોજ આ દિવસ મનાવવામાં આવે છે દર વર્ષે. શા માટે? તો મત્સ્ય ખેડૂતોના નામે. તો વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસ 2025 મહિનાની 21મી તારીખે નવી દિલ્હીના જે સુષ્મા સ્વરાજ ભવન છે ને ત્યાં યોજાયો છે. આ વર્ષની થીમ ભારતની જે વાદળી પરિવર્તન અને સી ફૂડ નિકાસને મૂલ્યવાન મજબૂત બનાવે છે. તો ખાસ આ ભારત તરફથી થીમ છે, યાદ રાખવી. મંત્રીમંડળે મત્સ્ય ઉદ્યોગ યોજના એટલે કે પ્રધાનમંત્રી મત્સ્ય ઉદ્યોગ યોજનાની વાત કરીએ, જે આપણે ઘણો ખરો આનો વિસ્તાર છે ભારતમાં, 10 સપ્ટેમ્બર 2020ના રોજ શરૂ થઈ હતી. અને આના જ અંતર્ગત હમણાં જહાજ નોંધણી અને માછીમારોના લાયસન્સ માટે એક પોર્ટલ આપણે શરૂ કર્યું હતું, જેનું નામ રીસ રેફ રાખ્યું હતું. તો ખાસ આ કરંટ અફેર સાથે જીકે પર જોઈ લીધું, આપણે યાદ રાખવું. અને 21 નવેમ્બરે વિશ્વ ટીબી દિવસ ઉજવ્યો, જ્યારે 20 નવેમ્બરે રાષ્ટ્રીય તત્વજ્ઞાન દિવસ આપણે મનાવ્યો. એ 3 નવેમ્બરે ત્રીજા ગુરુવારે, નવેમ્બરના ત્રીજા ગુરુવારે મનાવવામાં આવે છે. એટલા માટે આપણે 20 નવેમ્બરે મનાવ્યો છે. એનો કોઈ ખાસ તારીખ નથી હોતી, ત્રીજા ગુરુવારે જ હોય. ત્યારબાદ નવેમ્બરના દિવસોનું રિવિઝન કરી લઈએ. 1 નવેમ્બર વિશ્વ શાકાહારી દિવસ, 3 નવેમ્બર વિશ્વ બાયોસ્ફિયર રિઝર્વ ડે, 5 નવેમ્બર વિશ્વ સુનામી જાગૃત દિવસ, 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃત દિવસ, 8 નવેમ્બર વિશ્વ રેડિયોગ્રાફી દિવસ, 9 નવેમ્બર રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ, 10 નવેમ્બર વિશ્વ રસીકરણ દિવસ અને વિશ્વ વિજ્ઞાનનો દિવસ હોય. 11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ, 12 નવેમ્બર રાષ્ટ્રીય સેવા પ્રસારણ દિવસ, જાહેર સેવા પ્રસારણ દિવસ, વિશ્વ નિમોનિયા દિવસ એની સાથે જ હોય છે. 14 નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસ અને રાષ્ટ્રીય બાળ દિવસ, 15 નવેમ્બર રાષ્ટ્રીય પ્રેસ દિવસ, 17 નવેમ્બર રાષ્ટ્રીય વાય દિવસ, 19 નવેમ્બરે વિશ્વ શૌચાલય દિવસ, આંતરરાષ્ટ્રીય પુરુષનો દિવસ અને રાષ્ટ્રીય એકતા દિવસ આપણે મનાવી શક્યા છે. તો યાદ રાખવા આ ઇમ્પોર્ટન્ટ ક્યાંના? તો કે નવેમ્બરના દિવસો. ત્યારબાદ નરેન્દ્ર મોદી કયા દેશના જે જોહન બ્રંક્સ જે G20 નેતાઓની સમિટ છે એમાં ભાગ લેવા માટે જવાના છે? દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં આ યોજાવાની છે G20 સમિટ. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી દક્ષિણ આફ્રિકાના જોહાનબર્ગમાં જે શરૂ થઈ રહેલી G20 એટલે ગ્રુપ 20 ની જે બેઠક છે ને એમાં ભાગ લેવા માટે જશે. 3 દિવસીય આ મેળાપડો એટલે કે આ બેઠક હશે, જેમાં મોદી તમામ શસ્ત્રમાં ભાગ લેવાના છે. ભારતની મુખ્ય પ્રાથમિક રજૂ કરશે, જે વિવિધ એટલે કે વૈશ્વિક દરિયાની ચિંતા, ટકાઉ વિકાસ, આબોહવા કાર્યક્રમ, ઉર્જા સંકરણીય અને વૈશ્વિક સમાન સુધારણા વિશે સમાવેશ થશે. 2014 પછી પદ સંભાળ્યાના નરેન્દ્ર મોદી જે 12મા G20 સમિટમાં હાજરી લેવા માટે જઈ રહ્યા છે. તો અહીંથી એક ફેક્ટર નીકળી શકે. અને થીમ ખાસ યાદ રાખવી, એકતા, સમાનતા અને ટકાઉપણું ઉપર છે. તો એ પણ યાદ રાખવું. જ્યારે G20 સમિટ એની રચના 1999માં થઈ હતી. ગ્રુપ 20 જ્યારે કેટલા હતા? ત્યારે 19 દેશ અને એક યુરોપિયન યુનિયન હતું. પછી એક યુરોપિયન યુનિયન 2025માં એડ થયો. કયો? તો કે આફ્રિકન યુનિયન. હવે જોઈ લઈએ. પેલી સમિટ G20 ની 2008માં ભરાણી હતી વોશિંગ્ટન ડીસી અમેરિકામાં, અને સેલી પણ અમેરિકામાં ભરાવાની છે. 2023માં 18મું સમિટ એટલે કે 18મી આવૃત્તિ G20 સમિટની ભારત મંડપમ નવી દિલ્હીમાં ભરાણી હતી. અને એની થીમ આપણે વાસુદેવ કુટુંબકમ જ રાખ્યું હતું. અને ત્યારે જ યુરોપિયન યુનિયન આમાં સામેલ થયો હતો, જેનું કેપિટલ અદિસ અબામા છે. એ પણ યાદ રાખવું. 2024માં 21મી G20 યુએસ ખાતે યોજાવાની છે. તો એ પણ યાદ રાખવું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે G20 સમિટ, કાં તો આમાંથી G20 18મું યોજાયું એમાંથી, કાં તો આ જે હમણાં યોજવાનું છે એમાંથી એક ફેક્ટર હશે જ. ત્યારબાદ ગ્રામીણ નવીનતાને સશક્ત બનાવવા માટે કઈ સંસ્થાએ અર્થ સમિટ 2025-26 શરૂ કરી છે? તો નાબાર્ડ અને IAMAI બંને દ્વારા શરૂ કરવામાં આવી છે. જોઈ લે શું છે. તો નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર રૂરલ ડેવલપમેન્ટ એટલે કે નાબાર્ડ અને ઇન્ડિયન એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયા બંનેના સંયુક્ત રીતે આયોજિત હૈદરાબાદમાં પ્રથમ અર્થ સમિટ 2025-26નું આયોજન થઈ રહ્યું છે.
વૈશ્વિક પરિવર્તન માટે ગ્રામીણ નવીનતાને સશક્ત બનાવવું આની થીમ છે. એની સાથે યોજાઈ રહી છે આ ઇવેન્ટ, જે ગ્રામીણ વિકાસ ટેકનોલોજી નાણાં નીતિને જોડવા ભારતના પ્રયાસનું એક મુખ્ય પગલું છે. હૈદરાબાદ પછી આ ગાંધીનગરમાં યોજાવાની છે. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બને છે આપણા માટે. 5 થી 6 ડિસેમ્બર અને પછી નવી દિલ્હીમાં ફેબ્રુઆરી 2024માં ખસેડશે. તો પહેલા હૈદરાબાદ, પછી ગાંધીનગર અને પછી નવી દિલ્હી, એવી રીતના ક્રમે પૂછી લે. પહેલું પૃથ્વી સમિટ 1992માં રિયો ડી જાનેરા, જે બ્રાઝિલમાં આવેલું છે ને, ત્યાં યોજાયું હતું. અને એને આપણે રિયો સમિટ અથવા તો અર્થ સમિટ તરીકે પણ ઓળખીએ છીએ. નાબાર્ડની ને બેની વાત કરીએ. નાબાર્ડ એટલે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, એનું ફૂલ ફોર્મ થાય છે. 12 જુલાઈ 1982માં શિવરામન સમિતિની ભલામણથી આની રચના કરી હતી. આ ઘણીવાર પૂછાઈ ગયું. મુખ્ય મથક મુંબઈ છે અને વડા કેવી સાજી છે. જ્યારે ઇન્ટરનેશનલ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ, એની રચના 2004માં થઈ હતી. આનું મુખ્ય મથક ત્યાં છે તો મુંબઈમાં જ છે અને અધ્યક્ષ હર્ષ જૈન છે. તો ખાસ બંને સંસ્થાઓ વિશે યાદ રાખવું. ત્યારબાદ કયા રાજ્ય સરકારે સરકારથી નાગરિક એટલે ગવર્મેન્ટ ટુ સિટીઝન સેવાનો એક્સેસ અને સુવિધા, જે સુવિધા એપ છે ને, એ વોટ્સઅપ પર તમે મળી શકશે ની સેવાના નામે આ શરૂ કર્યું છે. તો તેલંગાણાએ શરૂ કર્યું છે. ની એટલે તમારું થાય તેલંગાણાની ભાષામાં. તો તેલંગાણા સરકારે લગભગ 40 વિભાગ સરકારી નાગરિક સેવા એટલે કે ગવર્મેન્ટ ટુ સિટીઝન સેવાના એક્સેસ અને સુવિધા, જે વોટ્સઅપ પર તમને મળી શકશે માય સેવાના નામે. આ સેવા કૃત્રિમ બુદ્ધિ સંચાલિત વાતચીત એક પ્લેટફોર્મ હશે, જે નાગરિકોને સરળ રીતે ઇન્ફેસ્ટ દ્વારા સેવાઓ પૂરી પાડશે. જેવી કે તમને પ્રમાણપત્ર જોતું હોય, આવકનો દાખલો, જાતિનો દાખલો, એવા વગેરે દાખલાઓ વગેરે જે ગવર્મેન્ટથી થઈ શકતું હોય એ બધી મળશે. અને વોટ્સઅપ પર 580 થી વધુ સરકાર અને નાગરિક સેવાઓ ઉપયોગ કરી શકશે તેલંગાણા. તેલંગાણા 5000 મી સેવા કેન્દ્રો હાલ જ નેટવર્કમાં પૂરતા પાડ્યા છે. આવું બધી કર્યું છે. અહીંથી અરજી, ઉપયોગિતાને બિલ, મિલકતની ચૂકવણી, પોલીસ ચલણ, અરજી ટેગ કરવી, અપડેટ પ્રાપ્ત કરવી, દસ્તાવેજ ડાઉનલોડ કરવા વગેરે અહીંથી મળી શકશે. આની પહેલા એક આવું પોર્ટલ તો શરૂ કર્યું હતું, પણ એમાં રિઝલ્ટ ન મળ્યું, તો વોટ્સઅપ ચાલુ કરી દીધું. તેલંગાણાની વાત કરીએ, કેપિટલ હૈદરાબાદ છે, સીએમ રેવંત રેડ્ડી છે અને રાજ્યપાલ જિષ્ણુદેવ વર્મા છે. યાદ રાખવું આ પણ તેલંગાણા વિશે. ત્યારબાદ આઈસીસી અંડર-19 મેચ ક્રિકેટ વર્લ્ડ કપ 2026 માટેના શેડ્યુલ જાહેર કરી દીધા છે. તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે જે આ અંડર-19 મેચ ક્રિકેટ વર્લ્ડ કપ 2026 છે ને, એના શેડ્યુલમાં જાન્યુઆરી 15 થી 6 ફેબ્રુઆરી 2026 દરમિયાન આ ઝિમ્બાબ્વે અને નામીબિયામાં સંયુક્ત રીતે યજમાની કરશે આ ગેમની. 16 ટીમો, 61 મેચો એટલે 41 મેચો આમાં યોજાવાની છે. 6 ફેબ્રુઆરી સુધી આ યોજાવાનું છે અને સ્પોર્ટ ક્લબ ફાઇનલમાં જશે. શરૂઆતના દિવસોમાં ભારતનો મુકાબલો યુએસ સામે થવાનો છે. સ્પર્ધા ઝિમ્બાબ્વે અને નામીબિયાના 5 સ્થળો છે ને, ત્યાં યોજાવાની છે. તો ખાસ કયા બે દેશોમાં યોજાઈ રહી છે એ તો યાદ જ રાખવાનું. ત્યારબાદ સિકલ સેલ રોગ માટે ભારતની પ્રથમ જે ક્રાયસ્ટ્રીપ જમીન ઉપસારણ ક્યાં નામે લોન્ચ થઈ છે? તો બિરસા 101, જે બિરસા મુંડાના નામ ઉપર રાખ્યું છે, આનું નામ જોઈ લઈએ, કારણ કે 150મી જન્મ જયંતિ છે. તો કેન્દ્રીય વિજ્ઞાન ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહ સિકલ સેલ રોગને, જે દેશની પ્રથમ સ્ક્રીપ આધારિત જમીન ઉપસારણ ટેકનોલોજી, જેને મુખ્યત્વે આપણે ક્યાં નામે લોન્ચ કરી છે? તો બિરસા 101 ના નામે લોન્ચ કરી છે. આ થેરાપી ભગવાન બિરસા મુંડાને સમર્પિત છે. 150મી જન્મ જયંતિ છે અને વધારે પડતા સિકલ સેલ આપણને છે ને આદિવાસીઓમાં વધારે પડતા જોવા મળે છે, એટલે આ બિરસાના નામ ઉપરથી એવું રાખ્યું છે. આનું લોન્ચિંગ ઇન્સ્ટિટ્યુશન ઓફ જીમસ એન્ડ ઇન્ટિગ્રેશન બાયોસ ખાતે થયું છે, એટલે કે અહીંયા વિકસાવ્યું છે. આ પ્રગતિ ઉપચાર પદ્ધતિ અને વિશ્વમાં ઓછા ખર્ચે નવી ઉપચાર પદ્ધતિ છે. ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવું. સિકલ સેલની વાત કરીએ, આ એક રોગ આનુવંશિક વિકાર છે, જેના કારણે લાલ રક્ત સિકલ આકારના થઈ જાય, એટલે કે આમ દાંતેડા જેવા આકારના થઈ જાય. આખું રક્ત આ ટાઈપનું હોય આરસીબી, જ્યારે ઓલું આ ટાઈપનું દાંતેડા જેવું થઈ જાય, જેના કારણે ઓક્સિજનનું વહન ઓછું થાય અથવા તો નોકો થાય. સામાન્ય રીતે લાલ રક્તકણ એટલે કે ડિસ્ક આકારના થઈ જાય અને લસિત થઈ જાય, કારણ કે આ રક્ત વાહિનીઓને સરળ વહે છે અને આમાં ઓક્સિજન ન પુગાડે તો શું થાય તો આપણને ખબર છે. જેથી સિકલ સેલના દર્દીઓને બિરસા 101 થેરાપી આપશું. ખામીયુક્ત આરસીબીની જે જગ્યાએ સામાન્ય આરસીબીની ઉત્પન્ન થવાનો ભાગ કરશું, જેમાં કિંમત ઘણી ઓછી રાખી છે અને વધુ પડતું સરળ રહે અને સિકલ સેલ નાબૂદને આપણું લક્ષ્ય છે એ બધી થઈ જાય તો આપણે 2047 સુધીમાં લક્ષ્ય છે, તો એ પણ યાદ રાખવું. આવું બધી માટે આ એક લોન્ચ કર્યું છે.
ત્યારબાદ કઈ બેંક 2025માં ભારતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ તરીકે ફરીથી ટોચનું સ્થાન મેળવી ગયું છે? તો એચડીએફસી મેળવી ગયું છે. એચડીએફસી, એસબીઆઈ છે, આ બધી બીજી છે, જોઈ લઈએ બધી. તો એચડીએફસી બેંક ફરીથી એક ભારતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડનો ખિતાબ મેળવી શક્યો. 2025માં કંટ્રાન્ડ બ્રાન્ડ્સ મોસ્ટ વેલ્યુ એન્ડિયેબલ બ્રાન્ડ રિપોર્ટ અનુસાર આ કરવામાં આવ્યું છે. ટાટા કન્સલ્ટન્ટ સર્વિસને પાછળ છોડી અને એચડીએફસી બની ગયું છે. ડોલર એટલે કે 44.9 બિલિયનની બ્રાન્ડ મૂલ્ય ધરાવે છે એસબીઆઈ, અને આ યાદીમાં ટોચ ઉપર છે. પ્રાઇવેટમાં પ્રથમ નંબર ઉપર જ છે એચડીએફસી. ભારતની સૌથી ઝડપથી વિકસતી ગ્રાહક લેન્ડસ્કેપ લાંબા સમયની ઇક્વિટી અને તાજા બ્રાન્ડ ગતિ પ્રદેશને પ્રતિબિંબ કરે છે. આ અહેવાલમાં ઝોમેટો, જે સતત બીજા વર્ષમાં સૌથી ઝડપી વિકાસ બ્રાન્ડ તરીકે ઉભરી આવ્યું છે, તો એ પણ યાદ રાખવું. અને હમણાં એસબીઆઈ સૌથી વધારે ગ્રાહક એટલે ગ્લોબલનો એવોર્ડ પણ એને મળ્યો હતો, તો એ બધી યાદ રાખવું. એચડીએફસી ની વાત કરીએ, રચના 1994માં, મુખ્ય મથક મુંબઈમાં છે. અધ્યક્ષ અનંત ચક્રવર્તી છે અને સીઈઓ શશિધર જગદીશ છે. તો ખાસ યાદ રાખવું આ માહિતી. ત્યારબાદ કયા દેશના ફાતિમા બોન્સે થાઈલેન્ડમાં મિસ યુનિવર્સ 2025નો ખિતાબ જીત્યો છે? તો મિસ મેક્સિકો એટલે કે મેક્સિકોના છે જેને જીત્યો છે. તો મિસ મેક્સિકો ફાતિમા બોન છે, આજે થાઈલેન્ડમાં મિસ યુનિવર્સ 2025નો ખિતાબ જીત્યો છે. આ જીત્યો ખાલી એટલું યાદ રાખવાનું. રનરઅપ તરીકે કોણ છે? તો કે મિસ વેનેઝુએલા રહ્યા છે બીજા નંબરે. ભારત તરફથી મણિકા વિશ્વકર્મા ટોચમાં 12મા ક્રમ લીધો હતો, પછી બહાર થઈ ગયા એટલે નિષ્ફળ થઈ ગયા હતા. 2021માં અંજાર એટલે કે હરનાર કોર સિંધુએ આ ખિતાબ જીત્યો હતો. ત્યારબાદનો આપણો પદ ખાલી છે 2021 પછી. કોઈએ અત્યાર સુધી 2023, 24 ને 25 કે કોઈને જીત્યા, તો 2021માં છેલ્લો જીત્યો હતો હરનાર કોર સિંધુએ, તો એ પણ યાદ રાખો. ત્યારબાદ કયા દેશનું એરપોર્ટ વાઈફાઈ 7 ગોઠવનાર વિશ્વનું પ્રથમ એરપોર્ટ બની ગયું છે? તો ઓમાન એરપોર્ટ બની ગયું છે. આ ટાઈપનું કંઈક લાગે છે. વાઈફાઈ ગૂગલ ગ્રાહકોને મળશે છે. તો ઓમાન એરપોર્ટ તેમના તમામ એરપોર્ટ પર વાઈફાઈ 7 ગોઠવનાર વિશ્વનું પ્રથમ એરપોર્ટ બની ગયું છે. આ અપગ્રેડન હવાઈ સાથે એમની ભાગીદારી એટલે કે એક કંપની છે યુવાનથી, એની સાથે ભાગીદારી કરી અને બધા જ એરપોર્ટમાં આ સુવિધા નાખી દીધી. વાઈફાઈ 7 એ પીક ટ્રાફિક દરમિયાન ઘણી બધી ઝડપથી અને ગતિ મજબૂત સુરક્ષા વગેરે કરશે. અત્યંત વિશ્વસનીય કનેક્ટિવિટી પ્રદાન કરશે. પહેલી સેટ ઇન બોર્ડિંગ સુધી સરળ અને સ્કીમ ઝડપી ડાઉનલોડ થશે. આ વગેરેના ફાયદા છે, એટલે મુસાફરીઓને આરામ મળી શકે એના માટેનું આ બધી છે, તો આપણને યાદ રાખવું. ત્યારબાદ સાઉદી અરેબિયાએ અમેરિકાના મુખ્ય બિન નાટો સાથી સાથે એટલે કે નાટો સાથી બન્યું છે. શું થાય? સાઉદી અરેબિયા હવે અમેરિકા સાઉદી અરેબિયાને શસ્ત્ર વેચશે, જે નાટો માટે બનાવ્યા હતા અથવા તો નાટોને વેચે ને એ ટાઈપના. તો સાઉદી અરેબિયા પ્રિન્સ મોહમ્મદ બિન સલામ વોશિંગ્ટન ડીસીમાં ટ્રમ્પની મુલાકાત લીધી હતી, જ્યાં ટ્રમ્પે સાઉદી અરેબિયાને બિન નાટો સભ્ય તરીકે નિયુક્ત કરી દીધું છે. જ્યારે બંને દેશોના શસ્ત્ર વેચાણ, નાગરિક પરમાણુ સહયોગ અને કૃત્રિમ બુદ્ધિ મહત્વપૂર્ણ ખતીજન આવડ જાવડ કરશે, એટલે કાયક નિકાસ કરશે અથવા તો ખરીદી વેચાણ શકશે. તેના માટે સાઉદી અરેબિયાએ ટ્રમ્પનો જે શું કહેવાય હાથ પકડ્યો છે. સાઉદી અરેબિયાની વાત કરીએ, કેપિટલ રિયાદ છે, સ્થળ સાઉદ રિયાલ છે, અને રાજા સાઉદ એ સલમાન છે. તો ખાસ આ સાઉદ યાદ રાખવું આપણને. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો, અને ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું પીડીએફ વગેરે સ્ટડી મટીરિયલ માટે. આ ટાઈપની કંઈક આપણી ચેનલનું નામ છે જીજી ઓફિસર, એમાં જોઈન્ટ થઈ જવું. તો ચલીએ, આજના માટે એટલું હતું. જય હિન્દ, જય ભારત.